હવે તમે ડોરો આટલો ખેંચો તમે આખા વાંયથી વાંકા વળાઈ જજો તમે એટલો પતંગ ચગાવો ડોરો આખો વાંકા એક દિવસ એવો કે પતંગ ચગાવવાની બહુ મજા હા ભાઈ તમારું બીજું શું કેવું? કાઈ નહીં. માસી બોલે છે હવે. ક્યાં બોલે માસી? શું કેવી માસી ના લે તેમ એ મારું ફાટેલું બની ગયું બાજુ પતંગ ચગાવવાની ભાઈ તમને કેવી મજા આવે છે? પતંગ ચગાવવાની હા બહુ મજા આવી ને. કેટલા બધા તમે લૂંટી લીધા પતંગ અત્યારે? હે પતંગ કેટલા બધા લૂંટી લીધા તમે? 100-200 પતંગ લૂંટી લીધા છે. એમ ઘરના રૂપિયા કેટલા લાવ્યા પતંગ તમે? રૂપિયાને લાવવાની જરૂર નહીં. એવું છે તો સારું લો. આ પતંગ તમારું ફાટી ગયું છે ભાઈ. તમારું પતંગ તો ફાટી ગયું છે એવું હે? હા એટલે પતંગ ફાટી ગયું છે. હવે તમને પતંગ ચગાવવાની કેવી મજા આવે છે? બહુ બધા પતંગ ચગે છે. એવું છે? હવે તમને મજા આવે પતંગ ચગાવવાની? તમને ફોન પાડો છે તમે ફોન માં બીજી રહેજો. તમને ભાઈ પતંગ ચગાવવાની મજા આવે કે નહીં? હે કે નહીં આવતી? તો બેઠા હું કામ થાય? પોપા પાડો. આ ભાઈ પોપાનો ઇન્ટરેસ્ટ લે છે પતંગ નહીં મજા. ભાઈ તમને આ બાજુ ઉપર જો તમે બહુ મજા આવે તો સારું. આ ભાઈ બીજા ભાઈ ને તમને બધું મજા આવે ને? હું બહુ મજા આવે પતંગ ચગાવવાની. આ ભાઈ બીજો આ ભાઈ બહુ મજા આવે. જો હવે તમે આ લૂંટન કેટલા પતંગ ભેગા કર્યા? એવું હોય? હા તો આ બધા આટલા બધા પતંગ તમે લૂંટી રહ્યા છો તો આમાં કચરાનું શું કરજો? બોમ્બે લઈ જવાના? હું વેચવાના ત્યાં? વેચવાના નહીં, સદરીને મૂકી દેવાના. એવું છે? હા તો પતંગ એક લઈ લીધો. હા લઈ લો પતંગ. હા લાઈક કરો અને ફોલો કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ. અમારો પહેલો વ્લોગ છે આ ઉત્તરાયણનો. અમે ક્યારે પહેલી વાર વ્લોગ બનાવ્યા નહીં. ઉત્તરાયણનો પહેલો વ્લોગ છે. સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. કેમ છો દોસ્તો? ઉત્તરાયણના બધાને મજામાં છો તમે? અમારા દેસાઈ દ્વારકેશ વ્લોગ એને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો અમારી ચેનલને. સારો લાગ્યો વિડીયો તમે ક્યાંથી વિડીયો જુઓ છો એને કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે તમે ક્યાંથી વિડીયો જુઓ છો. અમારો મિત્રો જરૂરથી લાઈક કરજો. અને આ ભાઈ છે ને આ ભાઈ અમારા વ્લોગમાં પહેલો વ્લોગ અમે ઉતાર્યો છે. આ ભાઈ બોમ્બે થી આવે છે પતંગ ચોરી કરવા માટે. ખાલી બોમ્બે થી આવે છે. અહીંયા સુરતમાં આ બે જણા આવ્યા છે. આજનો માટે રહેવાના છે ખાલી. તમે છે ને અમારા ચેનલ સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો. અમે ત્યાંથી વિડીયો વગર આપણે ક્યાંય પતંગ ચગાવવાનો છે પણ કોઈ રૂપિયો ખર્ચો નહીં કર્યો. ખાલી છે ને ગામના લૂંટીને પતંગ ચગાવ્યા છે અમે. હા પતંગ ચગાવવાનું મજા આવી? હું અરે બહુ મજા આવી. બહુ મજા આવે એવું છે? આ ભાઈને બી પૂછી લે તમને શું લાગ્યું? બહુ મજા આવી? અમને તો એટલી મજા આવી કે ખાવાની ના આવે ચાલે, બાકી પતંગ ચગાવવાની બહુ મજા. કામના લૂંટો છો, ઘરના પતંગ લગાવીને ચકાવો એકાદું. નહીં, ઘરના તો નહીં લાવવાના. ઘરના નહીં લાવવાના? એટલી ક્યાં મંદી હાલે છે કઈ? મંડી ઓય હું થયું ભાઈ? પતંગ પકડ લે. ગયા હજુ આ ભાઈ તો ગામના પતંગ લૂંટે છે. આપણે ગુજરાતી છીએ ને જગ્યા બીજે છે. હવે મસરૂભાઈ તમને કેવી મજા આવી પતંગ ચગાવવાની? મજા. તમે કેટલા પતંગ ચગાવ્યા આજે? 50 પતંગ. આમાં લૂંટ્યા કેટલા તમે? હે એ દેખાતું નહીં એમ એ વાંધો નહીં. બીજા લાયક ચાલુ છે એટલા માટે નહીં દેખાતું. હા હા એ બધું દેખાય. હા ભાઈ તમને પતંગ ચગાવવાની મજા આવી? જો તમે તો પતંગ ડોરા જ ભેગા કરો છો.
એમ તો તમારું ડોરા ભેગા કરવા માટે રાખે છે. મેં દોરડો દીધો આ તો હા આને જો પતંગ કહેવાય કોણ? હા. હવે તમારું પતંગ દેખાતું જ નહીં આલું તૂટી ગયો આ વિક્રમ રાઠાનું પતંગ એવું છે ઓ તો મજામાં અત્યારે અમારો વ્લોગ પહેલો દિવસ છે ઉત્તરાયણનો બહુ સારો વ્લોગ આવશે અમે ક્યારેય વ્લોગ બનાવ્યા નથી અમે સારો લાગ્યો ન લાગ્યો હવે ઉપર દેખી લો પતંગ કેટલા છે કે પતંગ ચાકે છે હે. અમે તો ક્યારેય કોઈ વ્લોગ બનાવ્યા નથી આ પણ અમારો પહેલો વ્લોગ છે કાંઈક થોડા ઘણી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો કે અમે કોઈ વ્લોગ અમે બનાવ્યા અને નથી પ્લેટફોર્મ ઉપર જોઈ લો બધા લૂંટારા જ છે આવડા બધા. અહીંયા લૂંટારા છે બધા કોઈ અમે બધા કોઈના ઘરના પૈસાને પતંગ ચગાવવાવાળા નથી તમે જોઈ લો કેવું આકાશમાં કેવું છે અત્યારે છે ને અંધારું થઈ ગયું છે એટલે થોડો બ્લોગમાં કેમ અમે કંઈ મોબાઈલથી શૂટિંગ કરી રહ્યા એટલે અમારે થોડું બ્લોગમાં થોડી ઘણી આવશે તમે જોઈ જો આકાશમાં કેવા બ્લોગ આવી રહ્યા છે સારો લાગે તો સબસ્ક્રાઇબ તો તમે ભૂલતા જ નહીં અમારી પહેલી ચેનલ છે બાકી સુરતમાં ડોરા તો ફૂટે જ ના કેટલા ડોરા છે અહીંયા ક્યાં ફૂટે ભાઈ ગામના લૂંટવાવાળા જ છે બધા અમે એટલા બધા પતંગ આવી ગયા છે કોઈ બાકી જ નહીં તમે ખાલી છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે અમને ખબર પડે કેવો આજો સામે એક ફૂગો જઈ રહ્યો છે હા મારી હાઈટ ના તો પતંગ ઉપર છે અને આ ભાઈના હાઈટમાં તો એટલા બધા પતંગ છે કોઈ વાત જ છોડી દો એટલા બધા પતંગ છે તમે હા મારી હાઈટ ના બરોબર જ છે પતંગ યાદ હા તો ભલે આવતા વર્ષે તમે સુરત આવો ને તો અમને ફોન કરીને કહેજો એટલે તમારા માટે બહુ પતંગ અમે લઈ આવીએ હા. તમને મજા આવી હોય તો કહો મજા જ આવે એકદમ મજા આવે એકદમ મજા આવે. મજા નહીં આવી તો બસ મજા આવી જોઈએ તમને તમારું શું કેવું છે દોસ્ત માણસો જોઈએ છે એ માટે તમારે શું બોલવું છે શું બોલું એના માટે તમારે કાંઈક તો બોલવું પડે તમે અહીંયાથી આવે તમારે કંઈક બોલવું પડે યાર બોલું મારા ભાઈ નથી કઈ વાત? ભાઈ છે ને સુરતમાં પતંગ ચગાવવા માટે આવ્યા બોમ્બેથી લૂંટાણીઓ છે બહુ લૂંટા એવા પતંગ લૂંટા ને આજુબાજુ ઢાબાવાળાના રાડો નાખી ગયા કે આ ક્યાંથી આવ્યા છે ભાઈ એમ બોમ્બેથી આવ્યા. તમે પતંગ લાવીને નતા રાખ્યા એના માટે અમે લૂંટ્યા છે એવું છે હા હા પણ તમારે પહેલા કેવું પડે ને તમે આવવાના છે અમે અમને એવો ફરવા માટે અમને એવો ખબર નતો કે એવી ઉત્તરાયણ હશે એટલે પહેલા તમને બોલી જાવ અમારે પતંગ લઈ લાવજો દર વર્ષે અમારું ઉત્તરાયણ સારામાં સારી હોય છે ગુજરાતમાં અમદાવાદ અને સુરત તો નંબર 1 જ એ ઉત્તરાયણ હોય છે પણ એક વાત સારી લાગી અમને પતંગ લાવવા જ ન પડ્યા લૂંટી કેવું પકડવું ને કેવું ન પકડવું એવી જ રીતે થઈ લૂંટવા ગયું. માટે એટલા આવે આપણે લઈ આવે શું જરૂર પડે અરે આવતી સાલ માટે પણ કામ લાગે એટલા કાંઈ પતંગ વાંધો નહીં હવે તમે આવતા વર્ષે આવો તમે ફોન કરીને અમે તમે કહેજો અમે પતંગ લાવતા આવતા વર્ષે બસ એટલે અમારો વિડીયો ક્યાં તમે જુઓ તો ને એ તમને કહેજો કે આમ આ ભાઈ અમારો પહેલો વ્લોગ છે અમારો આ કોઈ દી વ્લોગ અમે નહીં બનાવ્યા પહેલી વાર ઉત્તરાયણનો વ્લોગ બનાવી છે એટલે અમારો વિડીયો લાગે સારો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છે ઉધ્યું લેવા માટે ઉધ્યું હા ઉધ્યું પોતે ખાધું તમે હા ઉધ્યું ખાધું ને ક્યારે ખાધું ક્યારે ખાધું 2020 2020 માં હા. ક્યાં રા રામા હા. એ રામમાં તો તમને ઉધ્યું હા કેવું ખાધું એ ખબર ને આપણે સુરતમાં ઉધ્યું સારું મળે છે હા. એટલે તમને ઉધ્યું આજે આ તો ખબર દેખી લઈએ સુરતમાં પણ કેવું મળે છે હાલો અરે સારું જ મળે છે અત્યારે આપણે ઉધ્યું લેવા માટે જઈ રહ્યા હા. છીએ એટલે કેવું સારું લાગશે ને તમને હા જેવું હા તો આજો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઉધ્યું લેવા માટે સારો લાગે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા બ્લોગને